રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને ગુડ આફ્ટરનૂન મિત્રો. આજે સરસ મજાનો સન્ડે છે. લગભગ બધા રજા હશે અથવા તો કોઈને કોઈ પ્રાઇવેટ જોબ કરતા હોય એમને પણ સન્ડે વીક ઓફ આવતો હોય છે. તો મને થયું એક સરસ મજાનો ટોપિક જે છે, ઘણા બધા સ્ટુડન્ટો જે છે એ સાયન્સ માટે આપણને વિનંતીઓ કરતા હોય છે, જાત જાતના ક્વેશ્ચન્સ કરતા હોય છે. તો મને થયું એક સાયન્સનો એક સરસ મજાનો ટોપિક કે કદાચ 10-15 મિનિટની અંદર સરસ રીતે સમજી શકાય અને જેમાંથી અચૂક પ્રશ્ન આવે છે. તમે જુઓ ને, 2025-26માં જે પેપર થયા ગ્રુપ ડીના, દરેક શિફ્ટની અંદર મને આમાંથી પ્રશ્ન જે છે વારંવાર જોવા મળ્યા છે. એટલે એક નાનકડો ટોપિક છે પણ કરવો જરૂરી છે અને એને ગોળ ગોળ ફેરવીને પણ છે આટલું એમાંથી બહુ બધા પ્રશ્ન કાઢ્યા છે. હવે દેખાય ના દેખાય એનો પ્રશ્ન ન કરતાં હું આનું સરસ મજાનું લખાણ જે છે એ ટેલિગ્રામની અંદર ફોટો પાડીને આપી દઈશ, એટલે તમને સરળતાથી આખી ડિટેલ જે છે મફતમાં અને ફ્રીમાં મળી જશે. માત્ર સમજવાનું અને ફોકસ રાખવાનો પ્રયત્ન કરજો. ટેલિગ્રામ લિંક જે છે દરેક વિડીયોની નીચે હોય છે. જો આ વિડીયોની નીચે સાઈડમાં મોર લખેલું હશે, જે ટાઇટલ છે મોરને અડશો એટલે તમને નીચે આખી લિસ્ટ ખુલશે, જેને ડિસ્ક્રિપ્શન કહેવાય છે. એમાં ટેલિગ્રામ લિંક તમને મળી જશે. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પેશીઓ વિશે જે છે પ્રશ્ન આપણને આવે છે. આમ જુઓ ને તો પેશીઓ જે છે આખું ચેપ્ટર ધોરણ 9ની અંદર છે. એની અંદર પણ પ્રાણી પેશી અને વનસ્પતિ પેશી બે ભાગ છે. આખું ચેપ્ટર તો ઘણું બધું મોટું છે, પણ એમાંથી અત્યારે આપણે પ્રાણી પેશીઓ વિશે થોડીક વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમાંથી બહુ જ પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે. ઓકે, તો પેશીઓ પહેલાં તો હોય છે શું? તો કે ભાઈ આપણે વાત કરીએ ને તો પેશીઓ છે ને એ કોષોના સમાન કાર્ય કરી શકે ને અથવા સમાન સંરચના ધરાવતા કોષો હોય ને એવા કોષોનો બનેલો એક સમૂહ છે. એટલે કે ભાઈ પેશી છે એ કોષોનો બનેલો એક સમૂહ હોય છે, એને આપણે પેશી તરીકે કહી શકીએ છીએ. ઓકે, એમાં આપણે પ્રાણી પેશીની વાત કરીએ તો એમાં અધિચ્છદીય પેશીઓ આવે છે, ત્યારબાદ સ્નાયુ પેશી આવે છે, સંયોજક પેશી આવે છે અને ચેતા પેશી આવે છે. હવે અધિચ્છદીય પેશી છે ને એમાંથી આટલું છે કે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે ને વારંવાર પૂછાય એવું પ્રશ્ન આમાંથી તમને જોવા મળશે. થોડુંક ડિસ્ટર્બન્સ થશે, કદાચ એક વિમાન અહીંયાથી ઘડી ઘડી નીકળતું રહેશે એટલે એના માટે આપણે કશું કરી શકતા નથી. બાજુમાં ટ્રેનિંગ સેન્ટર છે, ત્યાં બધા પાઇલોટો ભણતા હોય છે એટલે થોડુંક ડિસ્ટર્બન્સ રહેશે. ઓકે, તો જો આ સ્નાયુઓ માટે વાત કરશે, સંયોજક છે જોડવાનું કામ કરશે, ચેતા પેશી જે છે એ મગજની અંદર ચેતાકોષોની બનેલી હોય છે. પણ આપણે વાત અત્યારે અધિચ્છદીયની વાત કરવા જઈ રહ્યા છે. હવે જુઓ, આમ તમે આનું નામ જો અધિચ્છદીય કહેવા માંગો ને, એટલે છદીય એટલે કે આવરણ થાય, અધિ એટલે એની ઉપર ઢાંકેલું, બરાબર. કે આ કંઈક એવું છે કે જે કોઈકને ઢાંકવાનું કામ કરે છે, અને ઢાંકવાનું કામ કરતું હોય, થોડુંક રક્ષણ જેવું પણ કામ કરતું હોય. સિમ્પલ વાત કરીએ તો એવી છે. પણ એની અંદર આપણે જઈએ કે જેમાંથી પ્રશ્ન આવે છે, તો મેં પહેલું જ વાત લખી છે સરળ લાદીસમ પેશી જે છે એ, ત્યારબાદ સ્તરીય, સ્તૃતીય અને શૃંગીય એવું નામ પણ આપવામાં આવે છે. એ લાદીસમ પેશી છે. એક જે છે સ્તંભાકાર અધિચ્છદીય પેશી છે અને ઘનાકાર અધિચ્છદીય. આ જે છે એ અધિચ્છદીય પેશીના 4 ટાઈપ છે. એમાં લાદીસમની વાત કરીએ તો એ પાછી 2 પ્રકારની લાદીસમ પેશી છે, એ પણ તમને ખ્યાલ હોવો જોઈશે. તો હવે પહેલાંમાં સરળ લાદીસમ પેશી જે છે ને એના વિશે વાત કરીએ. સરળ એટલે સિમ્પલ, એના જે કાંઈ એમ કહો ને કે ભાઈ એના જે કોષો છે એ કેવા હોય, સરળ હોય, ચપટા હોય ને એકદમ નાજુક હોય. એટલા માટે એને શું કીધું કે ભાઈ સરળ લાદીસમ પેશી. હવે એનું મુખ્ય કાર્ય જે છે ને એ કેવું હોય છે તો કે ભાઈ એ કોષોને એ પદાર્થોનું સંવહન કરી શકે. સંવહન કરવું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ પદાર્થોને લઈ જઈ શકાય, આવું કંઈક કાર્ય કરે. અને એના જે પ્રવેશ પટલ હોય ને એના દ્વારા થતું હોય એવું જે છે એ સરળ લાદીસમ. તો હવે સંવહન ક્યાં થાય તો કે પહેલાં તમે જુઓ ને, રુધિર વાહિનીઓ જે છે એની અંદર આમ જુઓ તો રુધિરનું સંવહન થતું હોય છે. બીજું ફેફસાના વાયુ કોષો છે તો એ શું કરશે, આપણું વાયુ અંદર લેશે ને વાયુને બહાર કાઢતા હોય છે. હું કોશિશ એવી કરીશ કે તમને આ યાદ રહી જાય એ પ્રકારે થોડીક સમજાવવાની વાત મેં અહીંયા એ રીતે લખ્યું છે કે જેથી થોડુંક સરળ રહીએ. તો પહેલાં તો સરળ લાદીસમમાં શું હોય તો કે ભાઈ એના જે કાંઈ કોષો છે એ કેવા હોય, સરળ, ચપટા ને નાજુક હોય. હવે એ બધા હોય ક્યાં તો કે રુધિર વાહિનીઓ અને ફેફસાના વાયુ કોષોમાં. ત્યાં શું કામ હોય છે તો કે ભાઈ એનું કામ છે સંવહન કરવાના. જે પ્રવેશ પટેલ હોય ને ત્યાં બેસે. તો સંવહન ક્યાં થાય તો કે ભાઈ એક તો રુધિરનું સંવહન થતું હોય એટલે કે રુધિર વાહિનીઓ હોય ત્યાં એની હોવી જોઈશે. વાયુ જે છે આપણે શ્વાસ કરીએ છીએ, વાયુનું સંવહન થતું હોય એટલે ત્યાં એની જગ્યા હોય છે. ઓકે, બીજી વાત કરીએ તો કે મોઢાની અંદરનું સ્તર, મોઢાની અંદરનું જે સ્તર છે અને અન્નનળી. તો અન્નનળી છે એ પણ આપણે એમ કે અન્નને આવી રીતે આમ અંદર લઈ જતા હોય છે. આવી જગ્યાઓ જે છે ત્યાં આ હોય છે. હવે આમાંથી પ્રશ્ન કેવો આવશે, તમને સિમ્પલ પ્રશ્ન એવો બને છે કે રુધિર વાહિનીઓ અને ફેફસાના વાયુ કોષોનું સ્તર છે કઈ લાદીસમ અધિચ્છદીય પેશીનું છે, તો તમને આવડવું જોશે. ઓકે, પછી મોંની અંદરનું સ્તર અને અન્નનળીનું અંદરનું સ્તર જે છે એ કયા
એમ કહેવાય કે ભાઈ લાદીસમ અધિછદીય પેશીનું છે. તો આમાંથી તમને પ્રશ્ન આવડે, હવે આવડવો જ જોઈએ, આવે તો તમે કરીને આવજો. હવે આ ચારે છે કેવી એનો એક ફોટો તમને બતાવી દઉં છું અહીંયા કે ભાઈ આ કેવી છે એને તમે જોઈ શકો. એનું કારણ છે કે 2-3 પેપરની અંદર એનો ઇમેજ જ આપવામાં આવે છે અને પૂછવામાં આવે છે આ કયા પ્રકારની અધિછદીય પેશી છે. એટલે એનું કાર્ય તો શીખવું જરૂરી છે, પણ માનો કે તમને ફોટો આવી ગયો અને ફોટો આવીને તમને પૂછવામાં આવે કે આ કઈ લાદીસમ છે, કઈ અધિછદીય પેશી છે, તો એના માટે તમારે ફોટાને પણ ઓળખવો પડશે. ઓકે, બીજી વાત કરીએ કે એક લખ્યું છે તૃતીય સ્તરીય લાદીસમ. હવે જુઓ, સ્તર ઉપરથી તમને એવું લાગે કે જેનું પડ બનેલું હોય, ઉપરા ઉપર કાંઈક સ્તર હશે, બરાબર છે, અને એને પાછું બીજું શૃંગ નામ આપવામાં આવ્યું છે, એટલે શૃંગીય. તો જે સ્તર છે એકબીજાના સ્ત્રુત છે, એક શૃંગ છે, એવું જે કાંઈ છે એને કહેવામાં આવે આ તૃતીય સ્તરીય લાદીસમ પેશી. તો જુઓ આવા સ્તર ક્યાં ક્યાં હોઈ શકે, તો સિમ્પલ જુઓ કે ભાઈ આવા સ્તર શું કામ હોય, તો કે ભાઈ શરીરનું રક્ષણાત્મક આવરણ, એટલે શરીરને રક્ષણ કરવા માટેનું આવરણ આપણી ચામડી છે કે નથી, સિમ્પલ રીતે, બરાબર, અથવા તો ત્વચા. આ જે છે એ લાદીસમ, આ જે અધિછદીય સ્ત્રુતિ જે છે, સ્ત્રુત અધિછદીય લાદીસમ, એનું કાર્ય જે છે એ આપણને ખબર પડી ભાઈ શરીરનું રક્ષણ કરવા ટાઈપનું છે. આ પ્રશ્ન 4 કે 5 વખત આપણને 2025માં મેં જોયો. ઓકે, હવે એવું શું કામ હોય, તો કે ભાઈ કપાવા કે ફાટવાથી બચવા માટે આપણા શરીરની અંદર ઉપરા ઉપરી સ્તર આના અંદર લગાડવામાં આવ્યા છે, એટલે કે સ્તર ગોઠવેલા હોય છે. એના માટે થઈને એને સ્તરીય, શૃંગીય અથવા તો સ્ત્રુત લાદીસમ પેશી પણ કહેવામાં આવે છે. ઓકે, તો સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે આમાંથી તમને પ્રશ્ન આવશે કે ભાઈ સ્તરનું બનેલું છે, ત્વચા શેની બનેલી છે, બાહ્ય વસ્તુઓ વાતાવરણથી કે કોઈ ત્વચાને ફાટવાથી બચવા માટે કઈ પ્રકારની એમ કહેવાય કે ભાઈ આના અંદર લાદીસમ છે, અધિછદીય લાદીસમ પેશી આવશે, તો તમે તૃતીય સ્તરીય અથવા શૃંગીય લાદીસમ પેશી જે છે એને પસંદ કરજો. ત્યારબાદ વાત કરીએ સ્તંભાકાર અધિછદીય પેશી. હવે જુઓ, જેનો આકાર સ્તંભ જેવો છે એને સ્તંભાકાર કહેવામાં આવશે. એનું મુખ્ય કાર્ય છે અભિશોષણ કે સ્ત્રાવ કરવો. કોઈ વસ્તુને શોષણ કરવું નહીં, અભિશોષણ કરવું અથવા તો સ્ત્રાવ કરવો. તો આવી વસ્તુઓ આપણા બોડીમાં ક્યાં ક્યાં હોઈ શકે, તો તમે જોશો આંતરડા. આંતર જે છે આપણને ખ્યાલ છે, ભણ્યા હોઈએ કે પાચન તંત્ર જે ચેપ્ટર છે એની અંદર આવે કે આપણો ખોરાક જે છે એની અંદર આગળ જતાં બધી વસ્તુઓ આંતરમાં આવે, તો આંતર છે એના અંદરથી બધું શોષણ કરવાનું કાર્ય કરશે. ઓકે, એટલે કે અભિશોષણનું કાર્ય કરે છે. પછી એક વાત કરી સ્ત્રાવ કરવું. સ્ત્રાવ કરવું એટલે કે હવે આપણે મૂત્રાશય જે છે ત્યાંથી આપણા મૂત્રનો એટલે કે પેશાબનો સ્ત્રાવ છૂટો પાડે. તો આ 2 જગ્યા એવી છે કે થોડુંક આમ આપણે નામ લઈએ ને તો યાદ આવી જાય, એ રીતે હું કનેક્ટ કરું છું જેથી તમને પરીક્ષામાં યાદ આવી શકે, બરાબર. એટલે સ્તંભ આકારના કોષોની આ બનેલી હોય છે. હવે બીજી વાત કરીએ, શ્વાસ નળીની અંદર આની એક વિશેષતા છે કે જે આપણને આ વખતે પરીક્ષાની અંદર એને થોડોક આ પ્રશ્ન જે છે એને ડીપમાં લઈ અને પૂછ્યો હતો. ઓકે, કે શ્વાસ નળીની અંદર એક પક્ષમો આવેલા હોય. પક્ષમો એટલે શું, આપણે એમ કહીએ કે ભાઈ આ તમે કાન ખજૂરો જોયો હશે, એના નખરા જ પગ હોય, તો થોડુંક એ ટાઈપની રચના કે પક્ષમો છે ને એ આમ કરીને હલન ચલન કરી શકે. જેમ કે આપણે ખાધું, મને હું એક્ઝામ્પલ લઉં, આપણે જઈમાં તો એ વસ્તુ અહીંયાથી મોઢેથી નીચે કેવી રીતે ઉતરે, કોઈક તો એવું હશે ને કે એને ધક્કો મારીને લઈ જાય છે. ઓકે, એટલે કે ભાઈ શ્વાસ નળીની અંદર પક્ષમો આવેલા હોય છે જે શ્લેષ્મનો સાફ કરે છે. શ્લેષ્મ એટલે હાવ દેશી ભાષામાં કહીએ તો આપણને આવતા છેડા, આપણે કહીએ ને કે ભાઈ નાક ભરાઈ ગયું છે. ઓકે, શરદીની અંદર જે ટાઈપનું આપણે છેડા, કફ, એને શ્લેષ્મ કહેવામાં આવે છે, બરાબર. એને એ સાફ કરે કે આપણા શ્વાસ નળીની અંદર આપણે ખબર આમ કરતા કરીએ છીએ તો એ ભરાણું છે ને એને એ પક્ષમો જે છે એ ધીમે ધીમે ધક્કો મારીને સાફ કરે છે. ઓકે, એટલે જો અહીંયા વાત કરીએ ને અભિશોષણ કે સ્ત્રાવ કરવો, તો એ એને ધક્કો મારીને લઈ જાય છે. એટલે કે વાળ જેવી બાહ્ય સંરચના છે જે પક્ષમને હલન ચલન કરવામાં મદદ કરે છે, માટે તેને પક્ષમલ અધિછદીય પેશી પણ કહેવામાં આવે છે. અને આ જે પક્ષમલ છે એને સિલિયા નામ આપ્યું. આ વખતે આ પ્રશ્ન 3 કે 4 વાર મેં જોયો છે, અલગ અલગ ફેરવીને. એટલે બહુ બધી શિફ્ટમાં આમાંથી ક્વેશ્ચન્સ લાવે છે, તો તમે આ જે છે એને યાદ રાખજો. આ બધી વસ્તુઓને કમ્પ્લીટલી શીખી લેજો. લાસ્ટ આવે છે ઘનાકાર અધિછદીય, જેનો આકાર ઘન જેવો છે. ઓકે, તો ઘન કેવું હોય, એને લંબાઈ હોય, જાડાઈ હોય અને ઊંચાઈ પણ હોય. એટલે મેં લખ્યું લંબાઈ, પહોળાઈ અને જાડાઈ, બરાબર છે. આ બધી વસ્તુઓ જે છે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ,
બરાબર, એ ત્રણેય આવેલી છે. હવે ત્રણેય છે ને પાછા સમાન હોય. હવે આ જે છે એ ક્યાં હોય છે તો કે મૂત્રપિંડ નલિકા અને લાળ ગ્રંથિ માટે એક અસ્તરનું નિર્માણ કરે છે. તમને ક્વેશ્ચન પૂછી લે છે ઘનાકાર અધિછદીય પેશી ક્યાં જોવા મળે અથવા શું કરે તો કે ભાઈ મૂત્રપિંડ નલિકા અને લાળ ગ્રંથિની માટે અસ્તરનું નિર્માણ કરે છે અને એ સ્તર જે છે એ ગ્રંથિ જેવું કાર્ય કરે છે. કેવું કાર્ય કરે? ગ્રંથિ જેવું. તો એનો ક્વેશ્ચન એવો પણ મને જોવા મળ્યો કે નીચેમાંથી કઈ લાદી કઈ અધિછદીય પેશી છે એ ગ્રંથિઓ જેવું કાર્ય કરે છે તો એ ઘનાકાર જે અધિછદીય પેશી છે એ એવું કરશે, જેને ગ્રંથિય પેશી પણ એટલા માટે કહેવામાં આવી. બરાબર, એની પેશીની સપાટી પર એ સ્ત્રાવ કરે છે. આ જે છે આ એમ કહેવાય કે ભાઈ ગ્રંથિઓ જેવું કાર્ય કરી અને એની પેશી બની એના સપાટી ઉપર એક સ્ત્રાવ જેવું કાર્ય કરી શકે છે અને કેટલાક ભાગ જે છે એના અંદર તરફ વળેલા હોય છે. એક સિમ્પલ લાઈન પૂછી લીધી કે નીચે એનામાંથી કઈ પેશી છે એનો કેટલોક ભાગ છે એ સ્ત્રાવ કરવા માટે ગ્રંથિ સ્વરૂપે અંદર તરફ વળેલી હોય છે. જુઓ, જે આમાંથી કોઈ પણ લીટી એવી નથી કે જે કામની ન હોય. કોઈ પણ લીટીમાંથી પ્રશ્ન બનાવીને પૂછે છે. એટલા માટે આ લખ્યું એ બધું જ અગત્યનું છે. હું આનો સરસ મજાનો ફોટો પણ તમને આપી દઈશ આપણી ટેલિગ્રામની અંદર. વાત કરીએ બીજી કે આ ટાઈપનું તમારે મટીરિયલ ગુજરાતી ભાષામાં ખરીદવું હોય તો મારી પાસેથી ખરીદી શકો છો. વિજ્ઞાનનું છે, ઓકે, એવી રીતે મેથ્સનું છે, કરંટનું આપણે બનાવી રહ્યા છીએ, રિઝનિંગનું છે કે ઓલ આમ જોઈએ તો 4 વિષય પૂછાય છે. 4 વિષયનું સરસ મજાનું ગુજરાતી ભાષામાં મટીરિયલ અને જૂના પેપરો પ્રેક્ટિસ કરવા માટે જોઈએ કે જેમાંથી આવું શું શું પૂછાય છે, કયો ટોપિક તમારે કરવો જોઈએ, કેવી રીતે કરવો જોઈએ, ટોપિક કેટલો અંદર લઈ જાય છે, તો તમે મારી પાસેથી ખરીદી શકો છો. બધા બહુ ઓછા ભાવની અંદર આપણે રાખેલું છે. તમામ ગુજરાતી ભાષામાં આવશે, PDF સ્વરૂપે આવશે અને પ્રિન્ટેબલ મળશે. મારો નંબર જે છે શરૂઆતમાં ડિસ્પ્લેમાં આવી ગયો હોય છે. તમે ચાહો તો વોટ્સઅપ કરી મારી પાસેથી મંગાવી શકો છો. બાકી આ વસ્તુ છે એને સરસ રીતે શીખી લેજો, સમજી લેજો. આમાંથી બહુ પ્રશ્ન આવે છે. તમને આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થાય એવી આશા સાથે મળીએ છીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી